દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના દુમાળ ગામ ખાતે આજરોજ દેશભક્ત અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ, વિદ્યાર્થીઓ અને યુવાનો તથા વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં યાત્રા જોડાઈ હતી। તિરંગા યાત્રા દરમિયાન ગ્રામજનો અને વિદ્યાર્થીઓના હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર દુમાળ ગામને દેશભક્તિનો રંગે રંગી દીધું હતું। યાત્રામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા ઉપાધ્યક્ષ તથા પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તેમજ વડોદરા તાલુકા કિસાન મોરચાના મહામંત્રી, તાલુકા પંચાયત સદસ્ય અને દુમાળ ગામના સરપંચ અજીતસિંહ જાડેજા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજના સન્માન સાથે દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રપ્રેમની ભાવના અને મજબૂત બનાવવાનો સંદેશો આપ્યો હતો। દુમાળ ગામે યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે એકતા, ભાઈચારો અને દેશપ્રેમનો સુંદર સંદેશો આપવામાં આવ્યો હતો। દુમાળ ગામમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો।